તો હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ચેનલ કશિશ એન્ડ મિસ્ટ્રી વ્લોગ્સ. અત્યારે અમે જાય છીએ રસકોસ ગ્રાઉન્ડમાં. ત્યાં અમે ઘડીક વાર બેસશું અને એવું નક્કી કર્યું કે ત્યાં જઈએ. મજા નક્કી કર્યું તો ખબર છે ને, કશિશને ઘરમાં ગમતું નહોતું અને નારાજ થઈને બેઠી હતી કે ક્યાંય લઈ નથી જતા અને થોડીક મજાય નહોતી કશિશને. એમ કહેતી હતી મને માથું દુખે છે ને તાવ જેવું લાગે છે અને ખરેખર થોડીક સુસ્તી જેવું હતું એને. એટલે મેં એના પપ્પાને કીધું કે ચાલો ને થોડુંક ચક્કર મારવા બહાર જઈએ એમ. પણ મેં કીધું કે ઠંડુ કે કાંઈ પીવાનું નથી, કારણ કે કશિશને ગળામાં દુખતું હતું. પણ તોય આગળ જોવો શું થશે એમ. ક્યાં કશિશ? હા. અને બહાર અમે નીકળ્યા, લોંગ ડ્રાઈવ માટે નીકળ્યા હતા. પછી આગળ જતા જતા અમે રિંગ રોડે બેઠા કે હાલો અહીંયા બેસીએ એમ. જો કશિશબેનને મજા આવી ગઈ બહાર નીકળીને. અને ખરેખર પવન બહુ સારો હતો તો મજા આવતી હતી મિશ્રીને અને કશિશને બેયને. એટલે બોલો કશિશ, કેવી મજા આવી હતી તને? બહુ મજા આવી. એને ખાલી બહાર નીકળીને તોય મજા આવી એમ. બહાર નીકળવું હતું ગમે. હા. પછી અમે પૂછ્યો, ઓલો બાથ ટબ આવે છે બાળકો માટે, ત્યાં બેઠા હતા રિંગ રોડ ઉપર. એટલે મેં પૂછ્યું કે લાવો લઈએ એમ, ભાવ વ્યાજબી કહે તો લેશું એમ. એટલે હું ભાવ પૂછવા માટે ગઈ કે કેટલાનું એમ. તો એ બેને તો કીધું કે 900 રૂપિયા એમ. એટલે મેં કીધું ના, 400માં દેવું હોય તો દ્યો. તો કે ના, નો પોસાય બેન. એટલે આપણે તો થયા હાલતા. કશિશ કે કાં ન લીધું મમ્મી? હું કહું ના, ભાવ બહુ કહેતા હતા એટલે ના લીધું, પપ્પા લઈ આવશે હોલસેલમાંથી. કશિશને તો ત્યાંથી જ લેવું હતું. હા, મારે ત્યાંથી જ લેવું હતું, કારણ કે બીજી બપોરે મારે ના હતું. હા, એટલે કે મમ્મી હું ને મિશ્રી બે બેસી શકીએ ને એવડું લેવું છે એમ. એટલે મેં કીધું હા, થોડીક ધીરજ રાખ, લઈ લેશું આપણે એમ. મને શોખ છે કે આપણે મોટું થોડુંક લઈએ એમ. પછી અમે આગળ નીકળ્યા ધીમે ધીમે કે રાઇડ્સમાં બેસાડીએ. મિશ્રી ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી હતી ને પહેલી વખત રાઇડ્સમાં, એટલે કે એને તો હિંચકામાં બેસાડવાની હતી, બીજે તો ક્યાંય નહોતી બેસાડવાની. અને કશિશ તો ઘણા ટાઈમે આ ગ્રાઉન્ડમાં આવી, કારણ કે અમે દર શનિવારે બિચારીને લઈ આવતા. પણ મિશ્રી બેન જ્યારથી આવ્યા ને ત્યારથી કશિશનું બધું બંધ થઈ ગયું હતું. પછી બેયને ટ્રેનમાં બેસાડી. પહેલાં હું કશિશને લઈને બેસતી, આજે કશિશ મિશ્રીને લઈને બેઠી છે કે ટ્રેનમાં મમ્મી હું બેસીશ એમ, મિશ્રીને લઈને. મેં કીધું તું બેસી શકીશ ને? તો કે હા મમ્મી, મને કાંઈ નહીં થવા દો. તો મેં કીધું હા વાંધો નહીં. એટલે બેન બેઠા. જો કેવી મજા આવી ટ્રેનમાં. કેટલા ટાઈમે બેઠી? હું કેટલા વર્ષો પછી બેઠી. વર્ષો તો ન કહેવાય, પણ આમ જોઈએ તો 1.5 વર્ષથી કશિશ નહોતી બેઠી ક્યાંય. અને આમ આ મિશ્રી આવી પછી એવું લાગવા માંડ્યું કશિશ બહુ મોટી થઈ ગઈ એમ. જો મિશ્રીને કેવી મજા આવે છે, એને તો કાંઈ યાદેય નથી રહેવાનું. વિડીયો બતાવશું ત્યારે ખબર પડશે કે આ હું આમાં બેઠી હતી એમ. અને લાઇટ જોઈને એને મજા આવતી હતી. પછી ટ્રેન થઈ ચાલુ ને એને હું જ્યારે એની નજીક આવતી, એ મારી નજીક આવતા હતા ત્યારે હું એને બોલાવતી હતી, હાય મિશ્રી, હાય મિશ્રી. તો બેનું ધ્યાન પડતું હતું કે મમ્મી નથી બાજુમાં એમ, કશિશ છે. તો કશિશ હારે એને મજા આવતી હતી. આમ તો કશિશ હારે રે જ છે. ક્યાં કશિશ? હા, મારી હારે વધારે મજા આવે. હા, ગમે એમ એને હેરાન કરશે ને તો એને એની હારે મજા આવશે એમ. એ જ્યારે જાગે ને એટલે એવી હસે ને એવી એની સ્માઇલ આપે કે આપણને એમ થાય કે જો ઓલી હેરાન કરે તો એને એની આગળ જ જવું હોય. અને ટ્રેન તો થઈ ચાલુ અને મજા આવતી હતી મને જોવાની. પહેલી વખત બેઠીને તો હું કહું ના, ને ખરેખર લઈ આવી જોઈએ, થોડીક એક્ટિવ થાય વધારે. હા, જો મેં એને હાઈ કીધું તો એનું ધ્યાન તરત પડી ગયું હતું. ત્યારે એનું ધ્યાન તરત પડી ગયું હતું. પછી ત્યાં રેસકોર્સ રાઇડ્સમાં તો પછી બહુ હોય નહીં, એટલે બહુ બેઠી નહીં, મને ન મજા આવી ટ્રેનમાં. હા, એને મોટું ટૂંકમાં એવું લાગ્યું કે હું મોટી થઈ ગઈ. હું ના, હજી તું નાની જ છો, બેસાય એમાં કાંઈ વાંધો નહીં. એને એવું ફીલ થતું હતું કે ના, મને નથી મજા આવતી એમ. એટલે એને જમ્પિંગમાં જવું હતું. મેં કીધું આગળ તો હાલ, પછી જઈએ એમ. પછી મિશ્રીને અમે પહેલાં હિંચકામાં લઈ ગયા, એમાં બેસાડી. એનું ફેવરિટ જે નાની તેરી મોરનીનું ગીત આવે છે ને, એટલે કશિશ કે એને મોરમાં બેસાડો. એટલે મેં કીધું આ વાંધો નહીં, મોરમાં બેસાડીએ. અને જો એને કેટલી મજા આવે છે. કશિશબેન હિંચકો નાખે છે એને, અને એને કેવી મજા આવે. જો એને બહુ મજા આવતી હતી. રસકોસ ગ્રાઉન્ડમાં પણ
સાચા મજા જેવી આવે ને તું અલગ. નાની હતી ને ત્યારે તને લઈ જતા અમે. કશિશ આવડી હતી ને તો અમે એને દર અઠવાડિયે લઈ જ જઈએ, પાક્કું જ હોય એમ. કા સન્ડે ને કા સેટરડે બેમાંથી એક અમે લઈ જ જતા. આજે મિશ્રીબેન પહેલી વાર આવ્યા તો એના પપ્પાને એમ થયું કે ના અઠવાડિયે એકવાર આપણે ખરેખર આને લઈ આવી જોઈએ તો એને મજા આવે બહાર. અને ઠંડી હવા હતી એટલે બહુ મજા આવતી હતી અમને. જો કશિશનો જીવ હજીમાં જમ્પિંગમાં છે. પપ્પા મને ત્યાં લઈ જાવ પેલા. એને ઓલા હુડકામાં બેસવું હતું. મેં કીધું ના જઈને ઓલું ડાયનાસોર. હુડકું અમે હુડકું કહીએ એટલે એને ત્યાં બેસવું હતું. મેં ના પાડ્યું કે ના તું જમીને નીકળી છો ને એટલે નથી બેસવું એમાં, તો બીજે આગળ ક્યાંક જાય એમ તને તાર પપ્પા લઈ જાય. હું અહીં મિશ્રીને લઈને બેઠી છું. પછી કશિશ તો ગઈ આગળ એના પપ્પા ભેગી અને હું મિશ્રીને ઝુલાવતી હતી. મેં ગનથી ફુગા પણ ફોડ્યા. ઓલા પાછળ છે ને એવું બહુ ફોડતી. પટાક પટાક નાની હતી. પટાક. અમે એ શેર કરશું એક વખત કે કશિશ નાની હતી ને ત્યારે અમે લઈ જતા ને એ વિડીયો ઘણા અમારી આગળ પડ્યા છે. અમે તમને બતાવશું કશિશ કેવી એન્જોય કરતી. એને મજા આવતી બહુ. પણ મજા તો આવતી પણ ઘરે આવવા ટાઈમે તો રોવાનું એનું ચાલુ જ થઈ ગયું હોય. ન્યા ને રહેવું હોય કા. હા મારું રોવાનું ચાલુ જ હોય. હા એટલે એને ત્યાં જવું હોય. અહીંથી જાતા તો હસતી હોય પણ આવવા ટાઈમે તો રોતા રોતા જ ઘરે આવવાનું. એ તો પાક્કું જ હોય. જો વાં જવું છે વાં જવું છે. મેં કીધું ના એમાં નથી બેસવું, તું જમી છો. અમે જમીને જ ડાયરેક્ટ બહાર નીકળી ગયા હતા. ઘરનું મેં કંઈ કામે નહોતું કર્યું અને એને બલૂન્સ ફોડવાતા. જો હજી બલૂન્સ વાળો વિડીયો તારો પડ્યો છો. હે હા એ આપણે બતાવશું એક મેં વખત. નાનીકડી ટોપી પહેરી હતી. હા મિકી માઉસ વાળી ટોપી પહેરી હતી ને બલૂન્સ ફોડતી હતી. એને એમ હતું કે હું જ કરું છું એમ, મને જ આવડે છે. એને એટલી મજા આવતી હતી ને. કાઈ નથી. એકેય નથી ફૂટો. હવે બીજામાં ફૂટે કે નહીં જોઈએ. પટાક. હા એક ફૂટો. હવે પટાક. કાઈ નહીં. ફેલ ગયું. લ્યો કેટલા ફૂટા હતા તારાથી બલૂન? એક જ. ઓલો ફૂટો ઈ જ ને. હા પટાક. તો ફોડાય ને હરખો નિશાનો લગાવાય ને. પટાક. ઉતાવળ નહીં કરવાની. ઉતાવળથી તું ફોડી નાખશ એટલે. જો નાની હતી તો મસ્ત નિશાન હતો એ મારો. તો ઓલા ભાઈ પકડતા હોય ને તને ખબર ન હોય. અને બહાર નીકળ્યા એટલે કશિશને સારું થઈ ગયું. માથું દુખતું હતું એ ઉતરી ગયું. અને આગળ બેન જાય છે. હવે શું શેમાં બેસે જુઓ. એને જમ્પિંગમાં જવું હતું. મારા મમ્મી જમ્પિંગમાં જવું એમ એટલે ગયા બેન જમ્પિંગમાં. મને તો એની બીક લાગે કે હવાથી માથું ઉડી જાય. કાંઈ ન થાય એમાં શું થાય. હવા એટલી હોય. જો ત્યાં જઈને ઠેકડા મારે. બોલો મન્યાથી ઠેકડા મારવામાં અલગ જ મજા આવે. નાની હતી ને તો એમને આ લપસ્યું છે ને એનાથી જ કશિશ ચડી જતી. હજી એનથી બાજુમાં જે પટ્ટાવાળી લપસ્યા use જ ન હોય થાય. એનો તો યુઝ કોઈ દેણ કર્યો જ નથી. હું બીતી કે આને આવી રીતે ન ચડવા દેવાય એમ. પડે તો વળી માથામાં ટૂંકમાં એના હાથમાં કે કાંઈ મોચ આવી જાય એના માટે હું ના પાડતી એમ. આમાં લાગે તો નહીં પણ છોકરું કેવી રીતે પડે ને એનું નક્કી ના હોય એટલે આપણે પૂરતું ધ્યાન રાખવું જોઈએ. ને હું તો રાખું જ છું. ગમે ત્યાં જાય મારું કચકચ તો ચાલુ જ હોય. કશિશને થોડુંક ખોટું લાગી જાય. થોડુંક નહીં આમ તો વધારે લાગી જાય. આજની જ વાત કરીએ કા. હા આજે જ કાંઈ એને કહીએ ને એટલે ખોટું લગાડીને રોવા માંડે. એટલે હું કહું ના તને અત્યારે ખોટું લાગશે પણ પછી તું એમ કહીશ કે ના મારા માટે કહે છે એમ. પછી આ જમ્પિંગ બીજું જમ્પિંગ આવ્યું એમાં એને જાવું હતું કશિશને કા. હા મને અહીંયા જમ્પિંગમાં વધારે મજા આવે. હા અને જો જે રીતે આ છોકરાઓ રમી રહ્યા છે અને ખરેખર પેરેન્ટ્સ આવી રીતે મોકલવા જ ના જોઈએ. બાળકો કેવી રીતે રમે છે એનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. અને જો આ માજી શું કરે છે એ તમને કહું. એણે મોબાઈલ ચાર્જમાં મૂક્યો હતો અને એ એન્ડ્રોઈડ ફોન એની આગળ હતો
અને આપણી આગળ એ લોકો માગવા આવે. મને બહુ થોડુંક અજુગતું લાગ્યું. આ કોઈનું ધ્યાન નહોતું, મારું ધ્યાન હતું કે આ માજી એ ફોન ચાર્જમાં મૂક્યો હતો, એણે કાઢ્યો, ચેક કર્યો અને પછી એણે મૂકી દીધો એના થેલામાં. અને પછી માગવા માટે આગળ બધાય આગળ માગતા હતા. અમારી આગળ એ માગવા આવ્યા, પણ મેં કીધું કે આની આગળ એન્ડ્રોઈડ ફોન, એને શું જરૂર? હા, અમે એનું શૂટ કરી લીધું કે આપણને એમ થાય કે આપણને દયા આવે, પણ ખરેખર આ લોકો હાન થાય તો આવા કેટલા પકડતા હશે બધાને પૈસા માગવા માટે. જો અમારી આગળ આવ્યા હતા માજી, પણ અમે એને કાંઈ આપ્યું નહીં, કારણ કે એણે જે રીતે ફોન ચેક કર્યો ને તો આપણને એમ થાય કે આને બધું આવડતું હોય છે આમાં. અને આગળ એ બધા આગળ માગતા હતા. આ લોકોનું ખરેખર કામ જ એ હોય, આને ગમે એટલું આપો ને તો આ લોકોને એમ જ હોય કે આપણું આમાંથી જ પૂરું પડે એમ. અને આગળ જુઓ, એ આગળ જાય છે માજી. આ લોકોની ખરેખર એક આદત બની ગઈ હોય, ગમે એટલું હોય અને કાંઈ કરી શકતા હોય ને તો એ ના કરે. એને આમાં જ એની લાઈફ બની ગઈ હોય, આ જ એની જિંદગી હોય, એવું એણે મનોમન વિચારી જ લીધું હોય. ઘણું બધું એ લોકો કરી શકે, ઘરે બેઠા અત્યારે ઘણું બધું થાય છે. ગામમાં ઘણું બધું એવા કામ આપેલા હોય છે કે એ કરી શકે, પણ ના, એ લોકોને કરવું જ નથી હોતું ખરેખર. પછી અમે એ વાત એણે કીધું કે હાલો હવે આપણે જઈએ આગળ. એમ આગળ જઈને અમે રાજ મંદિરમાં ગયા ઠંડુ પીવા માટે. મેં કીધું કશિશને ગળામાં દુખે છે, તો કશિશ કે ના તોય મારે પીવું છે. મેં કીધું વાંધો નહીં, પણ તું નેચરલ જ્યુસ પીજે, બીજા કંઈ ના પીતી. એટલે હવે એને એના પપ્પા ડિસાઈડ કરશે. મમ્મી આપણને નેચરલ જ્યુસ પીવાનું શું કામ કીધું? કારણ કે મને ગળામાં દુખતું હતું, હજી પણ મને શરદી છે. હા, શરદી તો મટવા નથી દેતા બેન, કારણ કે ઠંડુ પાણી પીવે તો શું થાય? આપણે ના પાડીએ પણ માને તો નહીં. અને હવે બેન સિલેક્ટ કરે છે. મેં કીધું તારે મોસંબી જ્યુસ પી, તને કંઈ વાંધો નહીં આવે. પણ જ્યુસ પીવા આવ્યો હોય તો જ્યુસમાં એવી મજા, મને પણ મોસંબી જ ભાવે. હા, મને આમ તો મોસંબી ભાવે, પણ ફાલુદા કીધું વસ્તુ મેં નહોતું પીધું, એટલે મેં કીધું એને પપ્પા કે ફાલુદા અહીંયા સારું મળે એમ. મેં કીધું આ વાંધો નહીં. હા, જેઠાલાલ ને ભાવે. જેઠાલાલ ને ફાલુદા બહુ ભાવે, મેંગો ફાલુદા. અમારે 24 કલાક એમ કે ઉઠીએ ત્યાંથી અમારે તારક મહેતા જ ચાલુ હોય, એટલે એક વસ્તુ અમને ખબર હોય. કશિશ જાગે એટલે પેલા ટીવી ની સ્વિચ પાડે વેકેશનમાં. પપ્પાનું જ્યુસ આવ્યું, તારા પપ્પાનું જ્યુસ આવ્યા પછી તો હવે બે મંડી જ પડ્યા હતા. મિક્સ જ્યુસ હતું, એ મિક્સ ફ્રૂટ નું હતું. એણે એ મગાવ્યું મારા માટે, એવું ફાલુદા આવી ગયું. યે, જો મિશ્રીબેન બેઠા છો, એના માટે કાંઈ નહીં. હા, અત્યારે મમ્મી ફાલુદા પીવા છે. મમ્મીને ફાલુદા બહુ ભાવ્યું, એટલે પછી સારું હતું. કશિશબેન નું આવ્યું મોસંબી જ્યુસ. મને મોસંબી જ્યુસ બહુ ભાવે. હા, મમ્મીને ઈ જ ભાવે એકચ્યુઅલી. બહાર જાય ને તો ખરેખર નેચરલ વસ્તુ જ મજા આવે ઠંડામાં. અને મને મોસંબી અને કા સંતરું, પણ આ વખત ફાલુદાની ઈચ્છા હતી તો ફાલુદા અમે પીધું. જેઠાલાલનું ફાલુદા. અમારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.